મહત્વના રાજકીય સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરમાંથી કે જ્યાં ક્ષત્રિય સંકલન સમિતિ અને સરકાર વચ્ચેની વધુ એક બેઠક નિષ્ફળ થઈ હોવાના વિગતો છે। સમાધાનની ચર્ચા છતાં બેઠકમાં ઉકેલ નથી આવ્યો। ક્ષત્રિય આગેવાનો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે। તમને જણાવી દે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે ક્ષત્રિય આગેવાનોની આ મહત્વની બેઠક મળી હતી। ગુજરાત હાઈકમાન્ડ કેન્દ્રીય હાઈકમાન્ડ સાથે પરામર્શ કર્યા બાદ હવે કોઈ નિર્ણય લઈ શકે છે। વચગાળાનો રસ્તો કાઢવાની ભાજપના નેતાઓની માંગ નામંજૂર રહી છે। આજે સાંજ સુધીમાં કોઈ નિર્ણય આવે તેવી શક્યતા। સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો, એ સિવાય અમારી કોઈ માગણી નથી। તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો, તમારી જે લાગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું। જે રીતે સરકાર સાથેની વાતચીત છે ને તે પૂરી થઈ છે ને આપણી સાથે ક્ષત્રિય આગેવાનો છે। બાપુ, અંદર શું વાતચીત થઈ ને શું નિર્ણય? અંદર જે વાત થઈ અમારા પ્રવક્તાએ બતાવી એ જ વાત છે કે ભાઈ અમારી એક જ માંગ છે કે એમની ટિકિટ રદ થાય, એના સિવાય કોઈ અમારી માંગ નથી ને અમારું આંદોલન ચાલુ રહેશે। ત્યારે સરકાર સાથે વાતચીત શું? સરકાર સાથે વાતચીત જ થઈ, એમણે એમની રજૂઆત કરી, અમે અમારી રજૂઆત કરી, પછી અમે ઊભા થયા કે ભાઈ હાઈકમાન્ડમાં અમે રજૂઆત કરશું અને તમારી માંગણીને અમે ઉપર પહોંચાડશું। સરકારને પહેલા દિવસથી તમારો નિર્ણય છે તે ખ્યાલ હતો, આજ સુધી કેમ લંબામાં આવ્યો? એમની શું મોડી આંખો ખુલે તો અત્યારે હવે એમનો વિચાર આવ્યો કે હાલો આપણે મળીએ। ક્ષત્રિય સમાજે મીટિંગ તો કરી છે, સંકલન સમિતિના આગેવાનો છે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા। અંદાજિત 2.5 કલાક સુધી આ બેઠક ચાલી હતી, પરંતુ નિર્ણય કોઈ નથી આવ્યો, એટલે કે બેઠક ફેલ ગઈ છે। જોકે સરકારના જે પ્રતિનિધિઓ હતા, પક્ષના જે પ્રતિનિધિઓ હતા, મુખ્યમંત્રી હતા, સીઆર પાટીલ હતા અને હર્ષ સંઘવી હતા, તેમણે એવું જ જણાવ્યું છે કે અમે પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે દિલ્હી સુધી આપની જે વાત છે તે પહોંચાડશું ને ત્યાંથી નિર્ણય લેવામાં આવશે। પરંતુ જે સંકલન સમિતિના આગેવાનો છે એટલે કે ક્ષત્રિય છે, તેઓ પોતાની જે ડિમાન્ડ છે, માંગ છે તેના ઉપર અડગ છે ને કોઈ પણ ભોગે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે જ તેમનો આખરી નિર્ણય છે તેવું તેમણે જણાવ્યું હતું। કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 ગાંધીનગર।